દોઈ લીધી છે ને હવે 6:15 વાગી ગયા છે. જો કાલે આ બધી ફેદી નાખી છે ઢાળીઓ. જો હવે કેવું લાગે છે, બોખું ખાવ લાગે છે. જો હાર્દિક ભાઈ જાગી ગયા છે અત્યારમાં. સવારમાં જલ્દી જાગી જાય. આ બાજુ જો શાક સડે હરું અને આ બાજુ રોટલા બને હરા. સવાર 7:30. તો અહીંયા તરબૂચ છે કે કાળેંગી એ તો મોટી થાય તરબૂચ જેવા છે. વેલા જોઈ લો. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં. મિત્રો જો 6 વાગ્યા છે ને આપણે જાગી ગયા છીએ. જો ગાય દોવાનો ટાઈમ થઈ ગયો હોય એટલે જો બધી તૈયારી કરી દીધી છે. ખોણ ને એવું લઈ ગયા છે. ગાય દોઈ લીધી છે ને હવે 6:15 વાગી ગયા છે. જો કાલે આ બધી ફેદી નાખી છે ઢાળીઓ. જો હવે કેવું લાગે છે, બોખું ખાવ લાગે છે. અહીંયા પાણી જમતું હતું ને ઉપરથી પડતું હતું બધું. અહીંથી ઉપરથી નીચે ત્યાં ઉતારી દીધા છે પતરા બધા. જો પતરા અહીંયા મૂકી દીધા છે અને આજે હરખે કરશે. આજે ફરીથી ટોંકશે. જો હાર્દિક ભાઈ જાગી ગયા છે અત્યારમાં. સવારમાં જલ્દી જાગી જાય. જો કાલે રેતનો ફેરો એક લાગ્યા હતા અહીંયા નાખવા માટે ટાળિયામાં એકલો ગારો કરે એટલે ખીલે નાખવા માટે. જો દૂધ ઠંડુ થવા માટે આખી કોડીમાં ડાયરેક્ટ મૂકી દીધું છે ત્યાં. ઠંડુ થાય તો કલાક ઉપર ને પછી આપણે ભરાવા જશું. જો આપણે દાંતણ નહીં કાઢી, લીમડાનું દાંતણ કરી લઈએ. જો અહીંયા લીંબુ આવેલા હતા ને બધા નીચે પડી ગયા પાકી. તો આપણે વાડે જઈએ ને લીમડાના દાંતણ સારા હોય તો લઈ આવીએ. તો મિત્રો 7:30 વાગ્યા છે ને આપણે દૂધ ભરાઈને આવતા રહ્યા છીએ. એ બાજુ જો શાક સડે હરું અને આ બાજુ રોટલા બને હરા. સવાર 7:30 ફુલાવરનું શાક બને હરું. જો આ પૂળા પલળ્યા હતા ને તપાડીને પાછા અહીંયા મૂકી દીધા છે અને બીજા ત્યાં ખડકી દીધા છે એટલે તો ફેમિલી 7:30 વાગ્યા છે અને જો જમવાનું બની ગયેલું છે. તો આપણે પહેલાં જમી લઈએ ફટાફટ. તો મિત્રો આપણે થરાથી નીકળી ગયા છીએ શિયોરી બાજુ જવા અને પહોંચ્યા છીએ જલારામ બાપાના મંદિરે. જો આપણે નોકરી જવા નીકળી ગયા છીએ. આ છે પાલનપુર વાળો હાઈવે. આ છે પાલનપુર તરફ અને આ બાજુ છે રાધનપુર તરફ. હાઈવે તો ત્યારને નીકળી ગયા. જો શિયોરી છે 13 કિલોમીટર. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહો અને આપણા આજથી બ્લોગ આવતા રહેશે. ટ્રાવેલિંગ બ્લોગ આપણે દરરોજ જઈએ છીએ નોકરીએ. તે બધા બ્લોગ આપણી ચેનલમાં આવતા રહેશે તો જોવાનું ભૂલશો નહીં. આપણે લિમિટ બહાર હેઠતા નહીં. જો વડાન સ્ટેશન પહોંચ્યા છીએ. 40 ઉપર આપણે હેઠતા નહીં કોઈ દિવસ. લિમિટમાં 15-20 મિનિટથી ઊભા રહ્યા. જો મિત્રો અહીંયા ટોણિયા ઉડી રહ્યા. તમે શું કહો એને? તાકો મચ્છર ખાવા માટે. જો હાર્દિકભાઈ ચંપલ પહેરીને હેડતા થઈ ગયા. હવે ખેતરમાં ઓટો મારવા જઈએ છીએ. તો અહીંયા તરબૂચ છે કે કાળેંગી એ તો મોટી થાય તરબૂચ જેવા છે. વેલા જોઈ લો. અને આગળ પેલા ખૂણામાં પણ વાયેલી છે. ભૂંડરા આવી ગયા છે. જો અહીંયા ખોદી નાખી આખી નેક. અને મોર છે ને અહીં આવી અને જે આને ફૂલડા આવ્યા છે ને બધે ખાઈ જાય. જો આ સાઈડ તમને બતાવી દો. હા શું જો હવે તો કોઈની રાહ નહીં જોતા, એકલા ફરે છે. 7 વાગ્યા છે ને ઘણા દિવસ પછી 3-4 દિવસ પછી આજે સુરજ દાદા જોવા મળ્યા છે. જો આથમી રહ્યા છે. સંધ્યા ટાઈમ થઈ ગયો છે. 7 વાગ્યા છે. શું કહે હે?
હાડો હજી તો આપણે ત્યાં દાંતણ પાડવા માટે જવાના હે 4-5 દિવસ પછી આજે વરસાદ રોકાણો હે એટલે હવે બાર ઓટો મારવા રહ્યા 4-5 દિવસ પછી અને જોઈ લો આ બાજુ હવે ફૂલડા આવી ગયા હે કપાસને એક કપાસને આવ્યું હે ફૂલડું એક પાણી પાયું હતું વરસાદ થઈ ગયો તો બધી બાજરી કમ્પ્લીટ થઈ ગઈ છે આય કૂદી ગયા હળવે 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 હાર્દિક ઊભા થો આ તો તારો વિડીયો બનાવવા માટે બેઠો હતો હેડો આગળ આગળ હેડો અહીંયા હેડો જો વરસાદ ઘણો થયો હતો ને જો આ બધા ચહેરા તૂટી ગયા છે ત્યાં તૂટેલી છે પાળી અહીંયા થઈ અને બધી પાણી અહીંયા થઈ એ ત્યાં ખડો પાડી દીધો છે સામે અહીંયા જઈને તમને બતાવી દઉં એવી રીતે પાળી કૂદાય થોડો ખાય કામ થોડો તો જો ફેમિલી વરસાદ વધારે થયો હતો તો બધું પાણી છે ને ખેતરનું બધું પાણી અહીંયા થઈ જો ત્યાં તૂટી ગયું છે ત્યાં તૂટી ગયેલું છે અહીંયા તૂટી ગઈ છે અહીંયા થઈને જો અહીંયાથી બધું હેઠાળું પાણી ગયું છે અહીંયા તોડી નાખ્યો આખો પાળો બાંધેલો આવો પાળો હતો ને એ પાળો તોડી અહીંયાથી હેઠાળું ગયું હવે અહીંયાથી લોડરથી આ બધું બંધાવવું પડશે પાછા 4-5 પાવડા અહીંયા નખાવશે ને ત્યાર તો કમ્પ્લીટ થાય ને સાડેથી જો બંને ભાઈબોન અહીંયા છે હવે દાંતણ આપણે પાડી અને માહી બેનને પકડાવી દીધા હે હવે તો ઘરે જઈએ અને જો મોર અમારા ખેતરમાં ફરતા જ હોય ઘડીક રહીને ત્યાં આવશે સોળા ખાવા માટે જો બંને ભાઈબંધને ઘડીક અહીંયા બેહારે ને તાકો હાર્દિકભાઈએ કેવું કરી ખોદીને ભૂંડરાની જેમ એક દાંતણે લાલ દો આ બાજુના કપાસમાં પાણી સુકાઈ ગયું છે અને આ બાજુ ખડો હોય ને એટલે જો હજી સુધી પાણી ભર્યું છે ફેમિલી 7:30 વાગ્યાને જો જમવા બેઠા છે વળિયાનું શાક બનાવ્યું છે ભાઈને ત્રણે ખાવા બેઠા છે અમારી બાજુ તને વળિયું કહે છે તમે શું કહો છો જોયું શની બનેલા વળી રોટની બનતી હતી આપણે તો ખબર નહીં પણ આજે શાક બનાવી છે વળિયાનું ત્યાં ડબ્બો ભરીને મૂક્યો છે તો મિત્રો આ છે વળિયાનું શાક તમે ખાધેલો કોઈ દિવસ અને બાજરી અને ઘઉંના રોટલા